આજે બંધનું એલાન કરવામાં આવ્યું છે। નો હોંકિંગ ઝોનની અમલવારી કરાવવા માટે માંગ કરવામાં આવી। વેપારીઓમાં ભારે રોષના પગલે આ બંધ રાખવામાં આવ્યો છે। રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું। કોર્ટના આદેશ બાદ પણ અમલવારી ન થતા રોષની લાગણી સ્થાનિકોમાં જોવા મળી છે। આપને જણાવી દઈએ, જામનગર શહેરના દરબારથી માંડવી ટાવર સુધીના માર્ગે નો હોંકિંગ ઝોન માટેના સુપ્રીમ કોર્ટે એડવાઇઝરી જાહેર કરી છે અને વર્ષોથી જામનગર શહેર માટે આ અમલવારીનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બન્યો છે, પણ છતાં પણ નો હોંકિંગ ઝોનની અમલવારી થતી નથી। ત્યાં અનેક પથરાવાળાઓ દબાણ કરીને બેસી રહે છે, જેના કારણે ટ્રાફિક પણ અવરોધાય છે અને સ્થાનિક વેપારીઓને પણ ભારે હાલાકી વેઠવી પડે છે। નામદાર હાઈકોર્ટનો જે ચુકાદો આપેલો છે નો હોંકિંગ ઝોનનો જે આદેશ છે હાઈકોર્ટનો, એનું ચુસ્તપણે પાલન થાય એવી કલેક્ટરશ્રીને રજૂઆત કરેલી છે। જામનગરની અંદર આવેલી જે બર્તન ચોક, દરબારગઢ, માંડવી ટાવર જે બજારો છે, ત્યાંથી ગ્રામ્ય વિસ્તારોમાંથી સંખ્યાબંધ ગ્રાહકો વસ્તુઓ લેવા આવતા હોય છે અને એ બજાર જે છે એ ગીચ વિસ્તાર જેવું સર્જન થઈ ગયું છે દબાણના હિસાબે, જેથી કરી અને જે ઇમરજન્સી સેવાઓ છે જેવી કે 108 છે, ફાયર ફાઈટર છે, એમ સમજો કે 3 વ્હીલર અને 2 વ્હીલર પણ ત્યાંથી પસાર કરવી એ બહુ મુશ્કેલ છે। એટલી હદે દબાણ છે અને આજે અમે એ રજૂઆત કરવા કલેક્ટરશ્રીને આવેલા છીએ। બર્ધન ચોકના વેપારીઓએ આવેદનપત્ર આપ્યું છે આજે, અને એમના જે ઇસ્યુઝ છે ટ્રાફિકના અને જે ફેરિયાઓના, એ માટે રજૂઆત કરેલ છે। તો એ રજૂઆત સામે અમે ટ્રાફિક સલાહકાર સમિતિ મિટિંગ અને કમિશનરશ્રી અને એસપીસીને પણ વાત કરીને આનો જેમ ઝડપથી આનો ઉપાય થાય એના માટે વહીવટીતંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવશે। અને હવે વાત કરીશું